નેત્રંગમાં ચૈતર વસાવાના સમર્થનમાં સભા યોજાઈ હતી અને આ સભાની અંદર મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો આવ્યા હતા અને બબ્બે મુખ્યમંત્રી આમ આદમી પાર્ટીના પણ આવ્યા હતા। ચૈતર વસાવા જેલમાં છે, તેમની પત્ની આપણી સાથે છે। તેમને ચૈતર વસાવાએ જેલમાંથી તેમને એક પત્ર લખીને મોકલ્યો હતો અને જનસંબોધન કર્યું હતું અને પત્ર વાંચીને લોકોને આદિવાસીઓને સંભળાવ્યું હતું અને આદિવાસીઓ મોટી બૂમો સાથે તેઓ ઊભા થઈ ગયા હતા તેમનો પત્ર સાંભળીને। તમે જેલમાં મળવા ગયા હતા 2 દિવસ પહેલાં, જે પ્રમાણે કહ્યું, શું વાત થઈ હતી ચૈતરભાઈ જોડે? હવે ચૈતરભાઈ ભલે જેલમાં છે, પણ જે 7 તારીખનો પ્રોગ્રામ હતો એ ચૈતરભાઈના સમર્થન માટે જ રાખ્યો હતો। એટલે હું જ્યારે 2 દિવસ પહેલાં મળવા માટે ગઈ હતી તો મને સાહેબે કીધું કે ભલે હું જેલમાં છું પણ મારા વતી લોકોને સંદેશો પહોંચાડવાનો છે એવી રીતના। એટલે પછી એમના જે સંદેશો હતા તે હું લોકોની આગળ લોકોને સંભળાવ્યા, એટલે લોકો ખૂબ ખુશ થયા અને એમના નામના નારા આખા મેદાનમાં ગુંજી ઉઠ્યા। આજે અરવિંદ કેજરીવાલે ભરી સભામાં જાહેર મંચ ઉપરથી કહી દીધું છે કે ભરૂચ લોકસભા સીટ ઉપરથી લડવાના છે ચૈતર વસાવા છે। હા, ભરૂચ લોકસભા પરથી ચૈતરભાઈ ચૂંટણી લડશે અને અમારી જીત તો પાક્કી જ છે। અચ્છા, એમ એટલા કોન્ફિડન્સથી કે એમ કે જીત પાક્કી જ છે? હા, આજે અમારી જનમેદની જોઈને પણ અમને સારો સપોર્ટ મળ્યો છે, એટલે ભરૂચ લોકસભાની સીટ ચૈતરભાઈ જીતશે। શું લાગે છે આગળ તમારે? શું કોઈ એડવોકેટ સાથે, વકીલ સાથે શું વાતચીત થઈ છે જમીન બાબતે? હવે કોર્ટમાં બધી અમારી કાર્યવાહી ચાલે જ છે, આમ વાતચીત તો નથી થઈ પણ અમારી બધી કાર્યવાહી ચાલે જ છે, એટલે હવે કોર્ટના રાહે ચાલીશું। અચ્છા, આવતીકાલે મળવા જવાના છો? તમે પણ જવાના છો અરવિંદ કેજરીવાલ સાથે મળવા ચૈતર? હા, હું ને મારા બાળકો અમે જઈશું મળવા માટે। મળવા જાવશો? અચ્છા, શું લાગે છે અરવિંદ કેજરીવાલ અને બે મુખ્યમંત્રી આમ આદમી પાર્ટીના આવ્યા, તમને લાગે છે કે આમ આદમી પાર્ટીના તરફથી સપોર્ટ મળશે? કારણ કે બે મુખ્યમંત્રી અહીંયા આવ્યા છે ચૈતર વસાવાના સમર્થનમાં, તમને કેવું લાગ્યું? હા, અમને સારો સપોર્ટ મળશે, કેમ કે ચૈતરભાઈના સમર્થનમાં 2 મુખ્યમંત્રી એમનો કિંમતી સમય કાઢીને અહીંયા સમર્થનમાં આવીને હાજરી આપી છે, એટલે અમને વિશ્વાસ છે કે અમને સપોર્ટ કરશે। બિલકુલ, તો હતા વર્ષાબેન, જેઓ ચૈતર વસાવાના પત્ની છે ને તેઓ કહી રહ્યા છે કે ભરૂચ સીટ ઉપરથી અમે ચૂંટણી લડવાના છીએ અને જીતવાના છીએ। સૌ સાથે મળી આ તાનાશાહી સરકારને લોકસભામાં હરાવીશું। અમે આદિવાસીઓના સંતાન છે, અમારા પૂર્વજોએ અંગ્રેજોની ગુલામી પણ સ્વીકારી નથી, અમે ક્યારે ડરવાના નથી। આદિવાસી સમાજ અને ગુજરાતની પ્રજા માટે અમારો સંઘર્ષ ચાલુ રહેશે, છેલ્લા શ્વાસ સુધી લડીશું। ભલે હું જેલમાં છું પણ હું મારા લોકો માટે લડતો રહીશ। ગુજરાતના ખૂણે ખૂણામાં આમ આદમી પાર્ટીની વિચારધારાઓને પહોંચાડીશું। આપ સૌનો સહકાર મળતો રહે એવી આશા રાખું છું। આપનો સહકાર એ જ મારી તાકાત છે। આ સમય દરમિયાન ઊભા રહેનાર તમામ સામાજિક કાર્યકરો, આગેવાનો નો સૌનો હું આભાર માનું છું। સત્ય પરેશાન હો सकता है, સત્ય પરેશાન હો सकता है, પરાજિત નહીં। જય આદિવાસી। હવે આજે આપણને જે બંને સીએમ મળવા માટે આવ્યા છે એમને પણ આપણા બધા વતી મેં વિનંતી કરી છે કે જલ્દીથી જલ્દી અમને ન્યાય મળવો જોઈએ અને શકુંતલાબેન અને ચૈતરભાઈ સાથે બીજા પણ લોકો છે એ લોકોને જેલમાંથી જલ્દીથી મુક્તિ મળે એ માટે મેં આપણા બધા વતી સાહેબને મેં રિક્વેસ્ટ કરી છે। એટલે આપણી વચ્ચે ટૂંક સમયમાં ધારાસભ્ય આવી જશે।